નડિયાદ કેક શોપમાં યુવક પર અસામાજિક તત્વોના હુમલાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। કેક શોપમાં કેક લેવાને બહાને ઝપાઝપીના દ્રશ્યો આવ્યા સામે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। 2-3 લોકો કેક લેવાને બહાને શોપમાં ઘૂસ્યા। ઝપાઝપી બાદ શોપમાં ટોળું ધસી આવ્યું। કેક શોપના યુવક સાથે અન્ય યુવકે ટોળાનો સામનો કર્યો। યુવકને હુમલાથી બચાવ્યો। નજર ખરાબ છે કહી ઝપાઝપી, બહારથી ટોળું આવી હુમલો। જો કે સમગ્ર ઘટનાને પગલે અન્ય હિન્દુ યુવકોના મદદના આધારે શોપમાં કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું। યુવક સાથે બજરંગ દળ, હિન્દુ ધર્મસેનાના કાર્યકરો પહોંચ્યા પોલીસ મથકે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। જી રાજનભાઈ, શું ઘટનામાં તો એવું છે કે લોલી પાન સેન્ટરની સામે તાલુકા પંચાયતની બાજુમાં કેક શોપ છે। આ મિત્ર છે, એમની કેક શોપ છે। તે હમણાં અડધો કલાક પહેલાં શાહરૂખ નામનો કોઈ યુવક છે, કંઈક શક્કરકુઈમાં રહેતો હશે, એ કેક લેવા આવ્યો છે અને કોઈ કારણસર કંઈક બોલાચાલી થઈ તો એણે આની જોડે ગારાગારી કરી અને એને ધમકી આપી કે તું ઉભો રહું, હમણાં આવું છું। એટલે આ ભાઈને એમ કે હશે ખાલી બોલ્યો હશે, પણ તમે જુઓ કે તરત એ ભાઈ શાહરૂખ જે છે, શાહરૂખ ખાન, એ ભાઈ જતો રહ્યો અને તરત જ 40થી 50 લોકો જે સીસીટીવીમાં ફૂટેજ છે, ટોળું એકદમ ધસી આવ્યું અને ત્યાં આજુબાજુના બીજા હિન્દુ યુવાનો હતા તેમણે રોક્યા, પ્રયત્ન કર્યો રોકવાનો, પણ એ લોકોએ આને ગરદા પાડવાનો માર માર્યો। જાનથી મારી નાખીશું અને તને દુકાન નહીં કરવા દઈએ, તું જોવું કાલે કેમનું દુકાન ખોલું છું એમ કરીને આ ટોળું જે ઘસી આવ્યું, આ ઈરાદાપૂર્વક આ શક્કરકુદી જે શાહરૂખ છે એના મિત્રો સાથે 50-60 લોકો અચાનક ક્યાંથી આવે, તો એક ષડયંત્રથી આ કેકની દુકાન બંધ કરાવવા માટે અને આ જે બિચારો યુવાન છે એને ગાળો બોલી અને એને માર્યો છે। તો બસ એ ફરિયાદ કરવા આવ્યા છીએ। અમારી એટલી તંત્રને માંગણી છે કે તાત્કાલિક અત્યારે જ અમને ઉઠાવો બધાને અને આ લોકો પર જે પણ કાર્યવાહી થતી હોય આ લોકોનો વરઘોડો કાઢો, તો આ લોકોનો વરઘોડો ન નીકળે તો કાલે એમનો વરઘોડો અમે કાઢી લઈશું। કારણ કે આ લોકો જે છે ને શક્કરકુદી જે આવે છે એમની જાતને બહુ મોટા પાકિસ્તાની ઇસ્લામિકો સમજે છે, જ્યારે હોય ત્યારે ગારાગારી કરે છે। એટલે એવું તો ના થાય ને ભાઈ, તો હિન્દુએ બંગડી નહીં પહેરી, બરાબર? જે સાંભળતા સાંભળી લેજો અને જે કોમેન્ટ લખજો। પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ તમને સીધી કરશે જ, બાકી અમે કાયદેસર જે કાર્યવાહી કરીએ છીએ। બાકી કાલે જો પોલીસ આની પર એક્શન નહીં લે તો આની ઉગ્ર રજૂઆત કરીશું, કલેક્ટરમાં આવેદનપત્ર આપીશું અને બાકી પછી જે પરિણામ અમે ભોગવવા તૈયાર છીએ। જી, આપનું નામ અને શું ઘટના બની, શું કહેશો? મારું નામ જયમીન શ્રીમાળી છે। મારી અહીંયા દુકાન છે પંટુસ કેક। ત્યાં આગળ રાત્રે એક શાહરૂખ ભાઈ કરીને કોઈ ભાઈ આવ્યો હતો 2-3 જણને લઈને કેક લેવા માટે। તો મને ડાયરેક્ટ એવું કહેવા માંડ્યો કે તારી નજર ખરાબ છે, તું હલકો છું ને આવું છે તેવું છે, એવું કહીને અને સીધો મારી પર હુમલો કરવા આવ્યો લેડીઝને લઈને। કેમેરામાં રેકોર્ડિંગ છે જેનું, અને ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો અને એના પછી 50થી 60 જણને લઈને આવીને દુકાન પર હુમલો કર્યો। શું કર્યું ભાઈ તમે? પછી મારા ત્યાં 2-3 મિત્રો રસ્તામાં હતા, એ લોકો બધાએ પકડી રાખ્યા બધાને અને એના પછી અહીંયા આવીને પોલીસ ફરિયાદ લખાઈ। કેટલા જણનું ટોળું હતું? 50થી 60 જણ હતા। શું કહ્યું પછી તમને? કાપી નાખીશું, મારી નાખીશું, અહીં રહેવાની દઈએ, આમ છે તેમ છે, જેવું તેવું મા બેનની ખરાબ ગાળો બોલતી હતી। અત્યારે દુકાનની અંદર તમારી સાથે ઝપાઝપી જેવું છે? હા, ઝપાઝપી કરી નુકસાન કરવાની પૂરી કોશિશમાં આવ્યા હતા બધા, પણ મારા 2-3 મિત્રો છરો ને બધું લઈને આવ્યા હતા। 2-3 મિત્રો હતા, એના લીધે કશું થયું નહીં તો આ લોકો દુકાન બધું તોડી નાખતા। અત્યારે ક્યાં હશો? અત્યારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં।